ધોરાજીના છાડવાબદર ગામમાં ખાનગી માધ્યમિકની બોગસ સ્કૂલ સામે આવી છે। જે કાલરિયા નામની વર્ષોથી બંધ સ્કૂલ સરકારી ચોપડે તો ચાલુ બતાવવામાં આવી છે, પણ આમ તમને બંધ જોવા મળશે। ગ્રામજનો અને જાગૃત નાગરિકે સ્કૂલ સંચાલકોનું કૌભાંડ ઉજાગર કર્યું છે। સ્કૂલ રજીસ્ટરમાં અનેક વિદ્યાર્થીઓના નામ પણ બોલાઈ રહ્યા છે, પણ ત્યાં તમે સ્થળ ઉપર જો તે સ્કૂલ જર્જરિત છે। એક પણ વિદ્યાર્થી શાળામાં દેખાતો નથી। દેખાય કેવી રીતે હોય તો ને 8 થી 10 વર્ષથી શાળા બંધ હોવાનો ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો છે। તો ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલના શિક્ષકો નવરા બેઠા બેઠા પગાર પણ લઈ રહ્યા છે। આ બંધ શાળાના શિક્ષકો બંધ શાળાનો સરકારી ગ્રાન્ટનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે। સરકારી ગ્રાન્ટ લેવા છતાં શાળાની ખખડધજ હાલત છે, બિસ્માર હાલત છે। રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીની ટીમે તપાસ કરતા આ ગેરરીતિ પકડાઈ છે। ત્યારે વીટીવી ન્યૂઝે સવાલ કરતા શાળાના શિક્ષક ત્યાંથી ભાગ્યા। બોગસ સ્કૂલનો ખુલાસો થતા ટ્રસ્ટીઓ અને શિક્ષકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે સામાન્ય એવા શિક્ષકો પણ તંત્રને કેવી રીતે છેતરી શકે? જે ભવિષ્યનું નિર્માણ કરતા હોય એ કેવા દાખલા બેસાડી રહ્યા છે? તંત્રને આ રીતે મૂર્ખ બનાવવામાં આવી રહ્યું છે। ફરી બોગસ સ્કૂલનું આ પ્રકરણ સામે આવ્યું છે। સ્કૂલ તમે સ્થળ ઉપર જઈને જુઓ તો ખખડધજ હાલત છે, પણ સરકારી ચોપડે આ શાળા એ ચાલુ। જો આ સ્કૂલ ચાલુ હોત તો મારે એટલું હેરાન ના થવું પડત અને અભ્યાસમાં પણ પ્રગતિ થાત કે અમારો જે તેટલો સમય બચત અને આ બધો અપડાઉનમાં સમય જતા અહીંના ગામડાના છોકરાઓ આગળ વધતા નથી અને આ સ્કૂલ ના પ્રિન્સિપલો અહીંયા આવે છે છતાંય અભ્યાસ પૂરું પડતું નથી અને આ સ્કૂલ બોગસ હોય તો સરકારને એવી મારી નમ્ર વિનંતી કે આ સ્કૂલ ચાલુ કરાવો અને શિક્ષણ આગળ વધે એવી મારી નમ્ર વિનંતી। આ સ્કૂલનું નામ છે વલ્લભભાઈ સ્કૂલ, અમારા ગામની અંદર આવેલ છે, પણ અત્યારે અમારી છોકરીઓ પેલા ભણતી 20 વર્ષ પહેલા 15 વર્ષ પહેલા, અત્યારે 10-12 વર્ષથી આ બંધ છે। અમારા છોકરા અહીંયા કોઈ આવતા નથી। પછી ઈ લોકો પ્રિન્સિપાલ આવતા હોય તો ઈ હાજરી પૂરીને વયા જતા હોય તો ભલે, ઈ અમને કઈ ખબર નથી। છેલ્લે સ્કૂલ આ કેટલા સમયથી આ બંધ છે અને અત્યારે તમારા ગામના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવો હોય તો ક્યાં જવું પડશે? અમારે ધોરાજી જવું પડે, ઉપલેટા જવું પડે, એટલે તો આ અમે તમને કહેવા માંગીએ છીએ કે સ્કૂલ અમારે છે પણ ચાલુ નથી। હાઈસ્કૂલની પોઝિશન 7-8-10 વર્ષથી આ બંધની હાલતમાં દેખાય છે। ખુલે છે, પ્રિન્સિપલો આવે છે, શિક્ષકો આવે છે, પણ વિદ્યાર્થી કોઈ હાજરી દેખાતી નથી। તો વારંવાર અધિકારીઓને જાણ કરવા છતાંય કોઈ અધિકારીઓ પગલાં લીધેલ નથી। તો શિક્ષણ ખાતાના જે અધિકારી છે એની ઉપર કાનૂની કાર્ય કરવા વિનંતી। અને ખાસ ધ્યાન આપવાનું કે શિક્ષણ બાબતમાં આવી ચોરી એ મહત્વની નથી। શિક્ષણ વેચવું જરૂરી નથી, પણ શિક્ષણને આપવું જરૂરી છે। અને આજ 8-9 વર્ષ થયા નિશાળ બંધ જ છે, અહીં કઈ ખુલ્લી છે નહીં, કોઈ વિદ્યાર્થી નથી આવતા। આ રસ્તો જો, આ પુલ બુલ બધું જો ફાટી ગયેલ છે બધું, અને આ સાહેબો ખોટા પગાર ખાય છે। કેટલા વર્ષથી આ સ્કૂલ બંધ છે અને તમારી માંગ શું છે? 8-9 વર્ષ થયા। ઈ માંગ એવી કે ચાલુ કરે, નકામાં ખોટા પગાર ખાય છે સાહેબ। અહીંયા કઈ બંધ જ છે બધું। અમે તો અહીંયા કઈ નહીં, અમારો રસ્તો રહ્યો બોર ગામડે કાગડોદર 2-1.5 કિલોમીટર થાય, અમે અહીંયા જોઈએ છીએ, કઈ નહીં, અહીં બંધ જ છે। ધોરાજીની આ છાડવાબદર શાળા અને જ્યારે વીટીવી ન્યૂઝે આ શિક્ષક સાથે વાતચીત કરવાની પ્રયત્ન કરી ત્યારે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેવી રીતે આ શિક્ષક છે જવાબ આપવાનું ટાળી રહ્યા છે, અમારા બૂમને ધક્કો મારી રહ્યા છે અને ગલ્લા તલ્લા કરી રહ્યા છે અને પછી ત્યાંથી સ્થળ છોડીને ભાગે પણ છે। આ સમગ્ર દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જુઓ। તો જ્યારે અમે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો, ખુલાસો માંગ્યો, શું કહ્યું આવો સાંભળીએ। સ્કૂલ બોગસ નીકળી, શું કેશો? શું કેશો? સરકારને પૂછો। આ પર ચેકિંગ માં બધા સરકારને પૂછો। ડીપીઓ એ કીધું સાહેબ સ્કૂલ બોગસ છે, સ્કૂલ બોગસ છે, શું કેશો સાહેબ? આપણે એને કીધું સાહેબ બોગસ સ્કૂલ છે, શું કેશો? પણ શું કેશો ડીપીઓ એ સ્વીકાર્યું છે સ્કૂલ બોગસ? ₹300 મૂલ થાય ને એટલે અહીં બચો ₹500 ઉપનરના મૂલ જ્યાં સુધી હાલશે ને બધે છોકરા સ્કૂલ બોગસ નીકળી, શું કેશો? સરકારને પૂછો। આ પર ચેકિંગ માં બધા સરકારને પૂછો। ડીપીઓ એ કીધું સાહેબ સ્કૂલ બોગસ છે, સ્કૂલ બોગસ છે, શું કેશો સાહેબ? આપણે એને કીધું સાહેબ બોગસ સ્કૂલ છે, શું કેશો?
પણ શું કહેશો ડીપીઓએ સ્વીકાર્યું છે સ્કૂલ તો સાંભળ્યું ને, અમારા પ્રતિનિધિ પૂછી રહ્યા છે કે આ સ્કૂલ બોગસ છે, તમે એનો જવાબ આપો. ત્યારે સાંભળ્યું ને શું કહી રહ્યા છે કે તમે સરકારને જઈને પૂછો. અમે એ પણ કહ્યું કે ડીપીઓએ કહ્યું છે કે આ સ્કૂલ એ બોગસ છે. ત્યારે ફરી એકવાર એ સાંભળીએ પ્રિન્સિપાલ શું કહી રહ્યા છે, શું સ્પષ્ટતા આપી રહ્યા છે. સરકાર ગ્રાન્ટ જ આપતી છે ને તમને, કારણ કે આજે ટ્રસ્ટ છે અને આ સરકાર એમાં ગ્રાન્ટ તમને આપતી છે ઓલરેડી. છોકરાઓને પે આઉટ કરવામાં જે તમે ભણાવો છો એનો તમને પગાર આપતી છે પ્લસ ગ્રાન્ટ આપતી હોય. તો ગ્રાન્ટ આપતી હોય તો આ સ્કૂલ આવી રીતે કેમ છે? છોકરાઓ ભણતા હોય તો આ સ્કૂલ ની આ દશા શું કામ છે? જવાબ આપજો. મને નથી જોવાનું. હા, મંડળ ફરી વાર તમે અત્યાર સુધી અમે તમને સાંભળી લીધા, હવે શાંતિ રાખજો. આ દશા કેમ છે? તમને ગ્રાન્ટ આપે છે? તમને ગ્રાન્ટ આપે છે સરકાર? ગ્રાન્ટ હમણાં આવતી નથી, રિઝલ્ટ ઉપર આવે છે તો હું કામ નથી એટલે આવતી ગ્રાન્ટ? તમારું કારણ અત્યારે આ ગામડાના છોકરા છે ને કોઈ ભણવામાં એટલા ઇન્ટરેસ્ટ લેતા નથી તો એને એમ કહી દો છોકરાઓ કે ચલાવતા. ના, એટલે પાસ થતા નથી 10માં, પાસ એટલે ઉપર- કઈ રિઝલ્ટ આવે તો નહીં. ભણવાનું આવે તો ક્યાંથી રિઝલ્ટ આવે? એને વાલીને ખબર પડે. ઈ તો હવે આ ગામડાના છોકરા હોય મૂલે જવાનું વધારે ઇન્ટરેસ્ટ લેતા હોય. હા. તો ભલે આ જે કરવાની કામગીરી કોની છે? આ શાળા છે, આ તમારી શાળા ચાલો, તમે એવી વાત કરો.